इतनी मोहब्बत कैसे दिखाऊं, कैसे दिखाऊं, वानगी ने कैसे बताऊं, कैसे बताऊं। तो मित्रों તમે અત્યારે જે ડેમો વિડીયોની અંદર જે ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર ટેટસ તમારે બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મશીન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મશીન એપ્લિકેશન તમને અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો બરાબર। તો ડાઉનલોડ કર્યા બાદ તમે આ રીતના ઓપન કરશો, આ રીતના ઇન્ટરફેસ દેખાય તો ઉપર સાઇન ઇન કરી લેવાનું છે ને પછી નીચે તમને પ્રોજેક્ટવાળો જે ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર। તેના પર ક્લિક કરશો આ રીતના તમારે અહીંયા ઓપન થશે એક પેજ। તો તમારે જે ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો એવું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આ ફૂલ પ્રોજેક્ટની લિંક આપી દઈશ। તો તમારે ટેલિગ્રામ ગ્રુપમાં જઈને લિંક ઉપર ક્લિક કરાવશો એટલે તમારે ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાનો આવશે। તો મિત્રો એમાં તમારે પાસવર્ડ નાખવાનો આવશે। તો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ આપીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। તો તમારે ત્યાં ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો તમારે શું કોણ છે ફૂલ પ્રોજેક્ટને અહીંયાથી ઓપન કરી લેવાનું। ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળી રહેશે બરાબર। તો આની અંદર તમારે કંઈ કરવાનું નથી, ખાલી ફોટો મૂકીને તમે અહીંયા સ્ટેટસ સેટિંગ કરી શકો છો બરાબર। તમે અલગ અલગ ફોટો મૂકીને અલગ અલગ સોંગ ઉપર અલગ અલગ ટેક્સ સાથે તમે આ રીતના સ્ટેટસ અહીંયા બનાવી શકો છો બરાબર। ખાલી તમારે ફોટો ચેન્જ કરવાનો રહેશે અને અલગ સોંગ ઉપર બનાવવું હોય તો અલગ ખાલી સોંગ ચેન્જ કરવાનું રહેશે। તો એના માટે તમારે કઈ રીતના કરવાનું તમને બતાવી દઉં। તો તમારે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે ને એ તો તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો અહીંયાથી લઈ લેવાનો। જેમ કે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો ફોટો લઈ લઉં છું। પછી ઉપર 3 ટકા પર ક્લિક કરી તમે જોઈ શકો છો ઓપ્શન તમને દેખાશે ફિલ્સ કોમર્શિયલ બરાબર। તો તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે બરાબર। તેના પર ક્લિક કરશો એટલે ફોટો પ્રોસીજરમાં થઈ જશે અને પછી ફોટાની લંબાઈ અહીંયાથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે બરાબર। અને પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે લાસ્ટમાં બરાબર। તો ફોટાની લાસ્ટમાં જે ઉપર લાસ્ટથી ઉપર બીજા નંબરના લેયર ઉપર તમારે લાવીને ફોટાને અહીંયા મૂકી દેવાનું છે। પછી ફોટા ઉપર ક્લિક કરવાનું છે। ફોટા પર ક્લિક કર્યા બાદ પછી તમારે અહીંયા શું કરવાનું છે ઇફેક્ટના ઓપ્શનમાં તમારે અહીંયા જવાનું રહેશે બરાબર। ઇફેક્ટના ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટમાં જવાનું છે। એડ ઇફેક્ટમાં જાય બાદ તમારે અહીંયાથી તમને બીજા નંબરનો જે ઓપ્શન દેખાય બ્લરવાળો તે ઇફેક્ટ ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું રહેશે બરાબર। તેના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે અહીંયાથી એક ઇફેક્ટ લઈ લેવાનો છે આઇનર બ્લર બરાબર। આ ઇફેક્ટ તમારે તેના પર તમારે ક્લિક કરવાનું છે। તો તેના પર તમારે ક્લિક કરવાનું છે પછી એ તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે બરાબર। સ્ટાન્ડર્ડ સેટિંગ કરશો એટલે આ રીતે તમારી ઇફેક્ટ એ લાગી જશે બરાબર। તો પછી શું કરવાનું છે ફરીથી એ ફોટા પર ક્લિક કરવાનું છે અને પછી તમને સાઈડમાં ઓપ્શન દેખાશે બ્લેન્ડિંગ એન્ડ ઓબસિટીનો બરાબર। તો એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। પછી નીચે આવીને કલરવાળો ઓપ્શન દેખાશે, કલરવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે અને લાસ્ટમાં લ્યુમિનસ તમને ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારો કંઈક આ રીતના સેટ થઈ જશે ફોટો બરાબર। આટલું થઈ ગયું પછી તમારે શું કરવાનું છે વચ્ચે એક ફોટો મૂકવાનો છે। તો એના માટે તમારે શું કરવાનું છે આ તમને જે ગ્રુપ દેખાય એ ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે અને તમને આ રીતના એક લેયર આવશે બરાબર। તો આમાં પણ તમારે સેમ ફોટો મૂકવાનો છે। તેના માટે તમને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને ફોટો લઈ લેવાનો છે। ફોટાને પછી આ લેયરની નીચે લઈ દેવાનું છે આ રીતના બરાબર। અને ફોટાની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે અંદર લાંબી કરી દેવાનું છે બરાબર લેયરની લંબાઈ પ્રમાણે। અને પછી ફોટાને તમારે એડજસ્ટ કરવો તો તમે અહીંથી ઉપર નીચે કરી શકો છો આ રીતે બરાબર। પછી તમારે શું કરવાનું છે ફોટો સેટ થઈ જાય પછી તમારે બેક આવી જવાનું છે એટલે તમે અહીંયા જોઈ શકો છો તમારો ફોટો અહીંયા આ રીતના કંઈક લાગી જશે બરાબર। તો તમે જોઈ શકો આપણો ફોટો લાગી જાય છે અને તમે આ રીતના તમે ફોટો મૂકીને અહીંયા સોંગ તમે જે ટેક્સ એમ તો ટેક્સની અંદર તો ઇફેક્ટ અહીંયા મારેલી જ છે અને સોંગની લાઈન પ્રમાણે ટેક્સ લખેલા પણ છે। જો તમારે અલગ સોંગ ઉપર બનાવવું હોય તો તમારે અહીંયા ટેક્સ ખાલી ચેન્જ કરવાના રહેશે બરાબર। તમે જોઈ શકો જેમ કે ટેક્સ ઉપર ક્લિક કરી એટલે ટેક્સમાં જઈને તમે અહીંથી ટેક્સ ચેન્જ કરી શકો છો જો તમારું સોંગ અલગ હોય તો બરાબર। તો આ રીતના કરીને તમે આ રીતના અલગ અલગ ટેક્સવાળું સ્ટેટસ તમે બનાવી શકો છો જોરદાર ફોટો આ રીતના મૂકીને બરાબર। કેમ કે આવા સ્ટેટસ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં પણ ચાલે છે। તો આ રીતના તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો। ટેક્સમાં ઇફેક્ટ પણ ઓટોમેટિક લગાવેલી છે અને બીજું જે મટીરિયલ યુઝ કર્યું છે એ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ। બાકી બીજું તમને ફૂલ પ્રોજેક્ટની અંદર જ મળી રહેશે બરાબર। પછી તમારો વિડીયો બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી અહીંયાથી વિડીયો રચવાનું છે તમારા મોબાઈલની અંદર જેટલી એપ સપોર્ટ કરે સિલેક્ટ કરી લેવાની છે અને પછી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો। એક્સપોર્ટ એનીવે કરશો એટલે તમારો જે વિડીયો છે એ અંદર સેવ થવાનું શરૂ થઈ જશે, કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે। અને આ ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને મિત્રો ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો એનો પાસવર્ડ છે 8887। તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે મિત્રો તમારો જે ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો તમારા અલાઇટ મશીન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે, કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે। અને આ ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલ પર નવા હોય પહેલી વખત આવે તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપી બેલને પણ દબાવી દેજો। તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।